કચ્છ જિલ્લામાં ભુજ સુધરાઈ સામે 4 દિવસના પ્રશ્ન ન ઉકેલાય તો અન્ન જળનો ત્યાગ કરીને 1 દિવસના ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારનાર કોંગ્રેસે ફરી એક વખત સત્તાધીશો તરફથી ખાતરી મળતા આ પ્રકારનું આંદોલન કરવાનું માંડી વાળ્યું છે। આજે સવારે ભુજ સુધરાઈના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને સુધરાઈના કોંગી નગરસેવકો પીવાના પાણીના પ્રશ્નની રજૂઆત કરવા માટે ભુજ સુધરાઈ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નગર અધ્યક્ષા હેમલતાબેન ગોર સમક્ષ આ સમગ્ર મામલે ઉગ્ર રજૂઆત કરી હતી। ખાસ કરીને છેલ્લા થોડા સમયથી ભુજ શહેરમાં પાણીની તંગી વકરી છે અને આ સમસ્યાએ સમગ્ર ભુજને ઘેરો ઘાલ્યો છે, ત્યારે તેના ઉકેલ માટે કોંગ્રેસ દ્વારા ભુજ સુધરાઈને 4 દિવસ પહેલા રજૂઆત કરીને 4 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેનું આજ દિન સુધી પાલન ન થતા આખરે આજે કોંગ્રેસના કાઉન્સિલરો એક મોરચા સ્વરૂપે ભુજ સુધરાઈ કચેરીએ જઈને નગર અધ્યક્ષતાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। જોકે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પાણી માટે કચ્છ કલેક્ટર સાથે મીટિંગ હોવાનું જણાવીને આ સમગ્ર મામલે ઉપવાસ પર ન ઉતરવા જણાવવામાં આવતા આખરે કોંગ્રેસે આવતીકાલે ઉપવાસ પર બેસવાનું માંડી વાળ્યું હતું અને ભુજ સુધરાઈને વધુ 4 દિવસનો સમય આપ્યો હતો। આ અંગે ભુજ સુધરાઈના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પ્રજાએ જ્યારે અમને મતો આપી અને ચૂંટી અને આ નગરપાલિકામાં મૂક્યા છે, ત્યારે અમારી ફરજમાં આવે છે કે પ્રજાજનોને શું દુઃખ છે, પ્રજાજનોની શું પીડા છે, એ પીડાને ધ્યાને લઈ અને અમે આગળ વધતા હોઈએ છીએ। આજે જ્યારે ચીફ ઓફિસર સાહેબની ચેમ્બરમાં ગયા, ત્યારે ચીફ ઓફિસર પ્રમુખ સાહેબાની ચેમ્બરમાં હતા, ત્યારે હેમલતાબેન પાસે અમે આ અમારો મુદત પૂર્ણ થતાં અમે એમને કાલની અમારો જે 1 દિવસનું અન્ન અને જળનો ત્યાગ હતો એના માટે અમે કહેવા ગયા, ત્યારે બેન તો અમારા સિનિયર નગરસેવકો સાથે પણ જે રીતેનું વર્તન કર્યું છે એ તમે બધાએ જોયું। ખરેખર એમને એટલી પણ ખ્યાલ નથી કે 20-20, 25-25 વર્ષના જે જૂના નગરસેવકો છે એમની સાથે કઈ રીતે વાત કરવી જોઈએ, કારણ કે એમને તો બધી વસ્તુની ખબર છે કે ક્યાં કેટલું પાણી આવતું અને આગળના નગરપતિઓ કઈ રીતે જવાબ આપતા। એમણે ખાલી એટલું જ કીધું કે તમે અમને પત્ર વ્યવહારનો પણ એક જવાબ નથી આપ્યો અને ઉશ્કેરાઈ જાય છે। આજે જ્યારે ચીફ ઓફિસર સાહેબે આપ સૌની હાજરીમાં, પ્રમુખ સાહેબાની હાજરીમાં અને અમારા તમામ નગરસેવકોની હાજરીમાં અમને એવું કહેલું છે કે આજે 3 વાગે પાણી સમસ્યા માટેની કચ્છ કલેક્ટરશ્રી સાથે અમારી મીટિંગ છે। હું આપને વિનંતી કરું છું કે આપનું કાલનું જે એલાન છે એ એલાન આપ પાછું લો અને મને 5 દિવસનો ટાઈમ આપો કે હું કચ્છ કલેક્ટર સાથે બેસી અને જે કોઈ પણ ખામીઓ છે, જે કોઈ પણ ત્રુટીઓ છે અને શહેરને આપ જે રીતે કહો છો કે 3 દિવસે પાણી મળે એના મારે પ્રયાસ કરવા છે અને એ પ્રયાસ માટે તમે મને 5 દિવસ આપો એવી વિનંતી જ્યારે કરી, ત્યારે અમે સૌ નગરસેવકોએ સાથે મળી અને એવું નક્કી કર્યું કે જ્યારે ભુજ શહેરના ચીફ ઓફિસર જે સીઓ આપણે વિનંતી કરતા હોય અને 5 દિવસનો ટાઈમ માંગતા હોય તો આપણે કોઈ એવી રીતે હઠ પકડીને નથી બેસવું। આપણે તો આફ્ટર ઓલ આપણા શહેરના પ્રજાજનોની સમસ્યા માટે અને કઈ રીતે હલ થાય એના માટેનું જ નિવારણ માટે જ આપણે બેસવાનું હતું। એટલે ચીફ ઓફિસરની વિનંતીને અમે ધ્યાને રાખી અને અમારું જે કાલનું એલાન હતું કે જે અમે અન્ન અને જળનો ત્યાગ કરી અને અમારા તમામ કાઉન્સિલરો એક સાથે બેસવાના હતા, એ કાલે અમે હાલ પૂરતું મુલતવી રાખ્યું છે અને 5 દિવસમાં જો પરિસ્થિતિ નહીં સુધરે, જો પ્રજાજનોને આવીને આવી હાલાકી રહેશે તો ચોક્કસપણે ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબા સામે અને બીજે દિવસે કચ્છ કલેક્ટરની સામે અમારે પાણી માટે, ભુજની પ્રજા માટે અને ભુજની પ્રજાજનોના હિત માટે અમારે બેસવું પડશે એવું ચોક્કસ છે। દરમિયાન બીજી તરફ ભુજ સુધરાઈના અધ્યક્ષા હેમલતાબેન ગોરે જણાવ્યું હતું કે તેમને પણ ભુજ શહેરની તેટલી જ ચિંતા છે અને આ માટે કચ્છ કલેક્ટર સાથે આજે મીટિંગ યોજાઈ છે, જેમાં ભુજને મળતા અપૂરતા પાણીના જથ્થા અંગે રજૂઆત કરવામાં આવનાર છે। અત્યારે કલેક્ટર સાથે મીટિંગ છે બપોરે
અને પાણીનો જે જથ્થો જોઈએ છે એ બારામાં મિટિંગ છે. તો અમે વિપક્ષ નેતાને કીધું તમે જેમ લોકોના હિતમાં છો એમ હું પણ લોકોના હિતમાં છું. હા, વાત સાચી છે, અમુક જગ્યાએ 4-5 દિવસે પાણી મળે છે, ઉનાળો છે, ઉપરથી પણ પાણી હમણાં ઓછું આવે છે. તો એ હિતમાં જ લોકોના છે. તો હું પણ આ ખુરશી પર બેઠી છું, લોકોના હિતમાં છું. લોકોને સારું પાણી મળે એવા અમારા પ્રયત્ન છે. ને અત્યારે કલેક્ટર સાહેબ સાથે સીઓની મિટિંગ છે. મિટિંગમાં જે નક્કી થશે એ પ્રમાણે સીઓ પોતે વિરોધ પક્ષના નેતા એવા રાજેન્દ્રભાઈને પોતે જવાબ દેશે. ખરેખર પરિસ્થિતિ શું છે? ઉપરથી કેટલું પાણી આવે છે, આપ ડિસ્ટ્રીબ્યુટ કેટલું કરો છો? એટલે ભાઈ મેં તમને આગળ પણ કીધું કે જે આપણે 9 ml પાણી જોઈએ છે એનું અત્યારે 5.5-6 ml મળે છે. તો ઉનાળાને ધ્યાનમાં લઈ પાણી પૂરું નતા અને ઘણી જગ્યાએ 4-5 દિવસે પાણી પહોંચાડીએ છીએ. હું પોતે મને ખ્યાલ છે, પણ જે જગ્યાએ ટેન્કર પહોંચે ત્યાં ટેન્કર પહોંચાડીએ છીએ. ઘણીવાર ઉપરથી કોઈ વાર તકલીફ તો થાય છે તો અમે પાણી નથી પહોંચાડી શકતા. એ પણ અત્યારે હું કહું છું. પણ અત્યારે કલેક્ટર સાથે મિટિંગ છે કે લોકોને સારા પ્રેશરમાં અને પૂરતું પાણી મળે એવા અમારા પ્રયત્ન છે. એ તો ભાઈ હવે જે પ્રમાણે જે લોકો નોંધાવે એ પ્રમાણે તાત્કાલિક ટેન્કર મળે એવા અમારા પ્રયત્ન છે. અને ઘણીવાર લોકોએ પૈસાથી પણ ટેન્કર નોંધાવે છે તો 6-7 દિવસ નીકળી પણ જાય છે. 6 ટેન્કર છે અમારા. એ અમને જે લેખિતમાં આપી ગયા હતા ઉપરી લેવલ અમે રજૂઆત કરી. મેં મારી પાર્ટીમાં પણ રજૂઆત કરી કે ઉનાળો છે, ઉનાળામાં તમે જુઓ છો આપણે એક ટાઈમ નાહીએ, ત્યારે આપણે બે ટાઈમ આપણે નાહીએ છીએ. તો એવી જ રીતે ભુજનું આપણું જે વિસ્તાર વધી ગયું છે એ પ્રમાણે પાણી ઘણી જગ્યાએ નથી પહોંચતું, પણ પહોંચાડવા માટે અમારા પ્રયત્ન છે. એનો અમે જવાબ આપીએ કે ના આપીએ એ અમારી મરજીની વાત છે. પણ લોકોને હિતમાં કે પાણી શું કામ નથી મળતું, તો પાણી ઓછું મળે છે. અમારા પ્રયત્ન અત્યારે ચાલુ છે. મેં તમને હમણાં કીધું કે અત્યારે પાણી પૂછવાની કલેક્ટર સાહેબ સાથે મિટિંગ છે. લોકોને સારું પાણી મળે. ખોટી નથી. એ પણ રજૂઆત કરે. રજૂઆત કરવાની બધાને છૂટ છે. રજૂઆત કરી જેમ લોકોની હિતમાં એ લોકો રજૂઆત કરી છે તેમ અમે પણ લોકોને પાણી મળે, સારું પાણી મળે, સારા પ્રેશરથી મળે. અને વિસ્તારમાં જે 3-4 દિવસે પાણી મળે છે તો 3 દિવસે એકાંતરે પાણી મળે એવા અમારા પ્રયત્ન છે. નવા બોર કેટલા બનાવવાના? નવા 4 બોર બનાવવાના છે. શું કામગીરી ચાલી રહી છે? અત્યારે જે અમને મંજૂરી નથી મળી એ 2 દિવસ પહેલાં અમને મંજૂરી મળી ગઈ છે ને 1-2 દિવસમાં કારોબારી છે. બધી એની પ્રક્રિયા પૂરી કરી તાત્કાલિક કામ ચાલુ થઈ જશે. અત્યારે તમે જે સીઓ કીધું કે અત્યારે પાણી વાળામાં કલેક્ટરમાં મિટિંગ છે એટલે અમારા એવા પ્રયત્ન છે કે આ લોકોને ઉપવાસ ઉપર ન બેસવું પડે. અમને 6 બોર અમારા મંજૂરી અમને આપેલી છે. અમારી અમુક જગ્યાએ મોઢાથી મંજૂરી છે, અમુક જગ્યાએ અમને લેખિતમાં પણ મંજૂરી મળેલી છે. 6 બોર અમારા બરાબર છે, રેગ્યુલર છે. કાંઈ નહીં થાય. અમે લોકોને પાણી આપશું. કાંઈ નહીં થાય. લોકોને પાણી આપશું અમે આપીએ છીએ. અને જે ઓછા દબાણમાં મળે છે સારા દબાણમાં મળે અને 4 દિવસે કે 3 દિવસે મળે છે તાત્કાલિક પાણી મળે એવા અમારા પ્રયત્ન છે.